હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમે આવી ગયા છીએ ગરમર લઈને. ગરમરનું આથણું બનાવશું. ગરમરનું આથણું બનાવશું અમે. જો અમાર રુદ્ર આવી ગયો છે. જો રોતો રોતો એને ફરફોલો પડી ગયો છે. ફરફોલો પડી ગયો છે. જો તો બળિયા રમવા. હેલો માય યુટ્યુબ ફેમિલી, જો આ અમારે છે ને બીજું મકાન છે. એમાં છે ને મારું પાર્લર છે. કારણ કે જો આ છે મારું નાનકડું પાર્લર છે. અને આજે જો સાફ સફાઈ કરતા હતા ને, તો સાફ સફાઈમાં છે ને મારી મજા બગડી ગઈ. હાવ મને જો રજ ઉડે ને એટલે શરદી થઈ જાય છે. જો આ છે મારું પાર્લર. કારણ કે હું પાર્લરનું કરું છું ને સીવું છું, બેય કરું છું. એ પાર્લર છે મારું. જો આજે અમે ઘરની સાફ સફાઈ કરી નાખી છે. કારણ કે સાફ સફાઈ કરીને મને શરદી પણ બહુ જ થઈ ગઈ છે. ને માથું એટલું દુખે છે કે શરદીનું છે ને મને કંઈ હળદ ન હોજે. નકરી શીખું જ આવતી હતી અત્યાર સુધી. હવે આપણે જઈશું રસોઈ બનાવવા. રસોઈમાં હું બનાવશું એ આપણે જોઈ લઈશું. કારણ કે જો હાલો રસોઈ બનાવવા હવે જાવી છીએ. પાસ્તા હેનું શાક ખાવું છે? જો આમાં હે સોળાનું ખાવું છે? જો અમારે પાર્થને સોળાનું શાક ખાવું છે. તો હાલો આપણે હવે વીણી લેશું, સોળા વીણી લેશું. જો અહીંયા સરસ મજાના સોળા કાઢ્યા છે. જો દેશી સોળા વાડાના, અમારા એ વાડાના મળે. અમારા એ વાડાના સોળા મળે એટલે સોળાનું શાક આપણે હમણાં બનાવશું. કારણ કે સરસ મજાના એકદમ સોળા છે. એટલે જાડા જાડા છે સોળા છે. બીવાળા જ લીધા છે મેં. કારણ કે અમારે બીવાળાનું જ શાક ખાય, કૂણાનું ન ખાય. એટલે છે ને અમે લઈ લીધા છે સોળા. હેલો ફ્રેન્ડ, જો અમારો રુદ્ર આવી ગયો છે. મારે હાથું ટીકડી લઈને આવી ગયો છે. કારણ કે મને મજા જ નથી, શરદી થઈ ગઈ છે બહુ જ. એટલે એ મારે હાથું ટીકડી લઈને આવી ગયો છે. કોને એટલા બધા છોકરા ડાયા છે કે મમ્મીને દવા આપી દઈશ. જો અમે રુદ્ર એટલો ડાયો છે. મમ્મીને શું થયું છે? શું થઈ ગયું? જો અમારો રુદ્ર એમ કહે છે કે મમ્મીને શરદી થઈ ગઈ. એટલે એ જો મારી હાથું દવા લઈ આવ્યો અને પાણી ભરી આવ્યો. જો એ અમારે મોટા કરતા એને વધારે મમ્મીનું બળે. એટલે એ વધારે સેવા કરે મમ્મીની, કે મમ્મીને મજા નથી એમ કરે. જો એ કેવું કરે, દવા લઈ આવવાનું જો કેવું કરે. જો એમ કે ભૂતો બાવો એમ કે. જો એવું કરે, હા કરે. જો અમારો પાર્થ તો જો સામે બેઠો જો છે ને ટીવી જોવે છે. જો ટીવી જોવે છે. અને હું અહીંયા સૂતી હતી અંદર રૂમમાં. તો એ કે લો મમ્મી તમે દવા પી લો, તમને ઘાએ ઘા શરદી સારી થઈ જાય. એટલે મેં દવા પી લીધી. દવા પીને હવે પહેલાં તો શાક મૂકી દીધું છે સોળાનું. હવે સોળાનું શાક હમણાં મૂકીને આવી હતી કે મમ્મી તમે છે ને દવા પી લો અને પછી તમે સૂઈજો. એટલે હવે મેં દવા પી લીધી છે. હવે હું ઘડી સૂઈ જાઉં એટલે થોડીકમાં સારું થઈ જાય. જો પાર્થ આવી ગયો છે. મને માથું કસરવા મને, કારણ કે મજા નથી. એટલે હું કે લાવો મમ્મી હું માથું કસરી દઉં. જો માથું કસરે છે. મેં કીધું હવે નથી કસરવું. તો કે નહીં મમ્મી હું તમને માથું કસરી દઉં. જો મને બહુ જ માથું દુખતું હતું. એ રમતો હતો ને તે કે મમ્મી હું માથું કસરું. મેં કીધું બસ લે હવે નથી કસરવું. જો એ પછી જો કેમ કરે જો. કીધું નથી કસરવું. તે કે મમ્મી હું લેશન કરવા જાઉં છું. કીધું હા જા. તો કે હું ઘડીક આટા મારું બહાર. એમ કીધું હા મારી લે, પછી જા લેશન કરવા. તો લેશન કરવા જાય છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, જો હું બનાવું છું અડદની દાળ. અડદની દાળ બનાવવા મૂકી દીધી છે. અને હવે આપણે સુધારશું કોથમરી સુધાર નાખશું. ને પછી જો એમાં કોથમરી સુધારી નાખશું. પછી તો મરચાં નાખશું, મીઠો લીમડો નાખશું. અડદની દાળ બહુ જ સારી બને છે બધું નાખીને. એટલે મારા પાર્થને બહુ જ ભાવે. એટલે અમે કીધું આજે હવે છે ને એને વેકેશન પડી ગયું છે આજથી. એટલે હવે રોજ કાંક ને કાંક બનાવવાનું કહેશે. કારણ કે એને તો અડદની દાળ ફેવરેટ છે. એટલે એ તો મારે બનાવીશ પડે. જો આ મરચાં નાખશું. કોકને ઘણાને કેવું હોય કે કોઈને આવું બધું નાખી દાળ ન ભાવતી હોય. પણ અમારે તો આ બધું નાખી તો જ દાળ થાય. ઓલી તો હાવ સાદી સિમ્પલ એ ન ભાવે. એટલે છે ને આ નાખવું જ પડે. મરચાં, ટમેટું ને કોથમરી ને મીઠો લીમડો.
અને પછી એમાંથી આપણે ઓલું લસણ વાળી ચટણી કરી ઈ હોય તે નાખવાની. જો આપણે આ બધું સુધારી લેશું. દાળ જો આ મીઠો લીમડો છે, મીઠો લીમડો પણ થોડોક નાખશું. હાલો, મીઠો લીમડો નાખી દીધો છે. અને ટમેટું છે ને આપણે ટમેટું સુધારી લેશું. આ બધું નાખીને તો બહુ સરસ દાળ બને. હમણાં થોડીક વાર પહેલા અડદની દાળ મૂકી દીધી હતી. જો હવે બફાવા જ આવી છે, એટલે હવે બફાઈ ગઈ ને સુગંધ પણ આવે છે. જો સુગંધ આવે છે, હવે બફાઈ ગઈ એનું એટલે બફાઈ જ દેવાય ને. જો અમારી દાળ બફાઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે. જો દાળ બફાઈ ગઈ છે, જો સરસ મજાની દાળ બફાઈ ગઈ છે. હવે આપણે એમાં છે ને જો હવે આપણે આ બધું સુધાર્યું છે ને એ બધું અંદર નાખી દઈશું. જો એ બધું નાખી દઈશું. હળદર નાખશું, મીઠું નાખશું, કારણ કે મીઠું તો થોડુંક નાખ્યું જ હોય, નાખશું. જો હાલો, આપણે અડદની દાળ બની ગઈ છે ને આપણે બેસી ગયા છીએ જમવા. જો અમારા પાર્થ જમે છે. જો કેટલી સરસ દાળ બની છે. એમાં રુદ્ર જો ટીવી જોતો જાય છે અને એમ કે મને મમ્મી આપી દે, એટલે મને ઠરી જાય. જો મેં લઈ લીધું છે, અમને બેસી ગયા છીએ. જો છાશ છે, દાળ છે, ભાખરી છે, રોટલો છે, બધુંય છે. અમારો પાર્થ તો કે હવે બસ કરીને મમ્મી કેટલો વિડીયો ઉતારે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધે મજામાં ને? જો હું બેસી ગઈ હતી બ્લાઉઝ સિવાઈ ગયું છે. હવે આપણે જો 7 વાગી જશે. હવે આપણે રસોઈ બનાવશું. રસોઈ બની જાય પછી જમવા બેસી જઈશું. હેલો માય યુટ્યુબ ફેમિલી, જો મેં બનાવી નાખ્યો છે સેવડો. પાર્થ કે પહેલાં રસોઈ નથી બનાવી, પહેલાં છે ને તું મને સેવડો બનાવી દે. તો મેં જો બધું તળી લીધું છે. છેલ્લે તો સિંગ બાકી હતી, તો સિંગને જ બી તળી લીધી. જો બાજુમાં શાક મૂકી દીધું છે બટેટાનું. અને જો સેવડો અડધો બની ગયો છે ને થોડોક બાકી છે જ બનાવવાનો. જો આપણે બીયા સરસ મજાના તળાઈ ગયા છીએ. જો થોડા ગોલ્ડન જેવા થવા દેવાના. જો કેવા સરસ મજાના તળાઈ ગયા છે. અમારે છે ને સિંગ જ વધારે નાખવાની હોય, તો અમારા રુદ્રને બહુ ભાવે સિંગ, એટલે હું હંમેશા સિંગ વધારે જ નાખું. જો સિંગના દાણા તળાઈ ગયા છે. જો ફટાફટથી પછી લેવા પડ્યા, નકર છે ને બળી જાય. જો આપણો સેવડો બનીને છે તૈયાર. કેવો લાગ્યો અમારો સેવડો? જો કેટલો સરસ લાગે છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હવે આપણે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. હવે આપણે બસ અહીંયા તક ઉતારશું. અને જેને મારો વિડીયો ગમે એને લાઈક ઓર સબસ્ક્રાઈબ કરી દેજો. ને જય માતાજી, જય માતાજી, જય માતાજી બોલો. જય માતાજી.